જાઓ. એટલે આ દેશ સમર્પણનો દેશ છે સાહેબ. આ સંસ્કારોનો દેશ છે. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો. આ દેશમાં મંગળસૂત્રના ઘરાણાને કોઈ સામાન્ય ઘરાણું ગણવામાં નથી આવતું. અને દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. આપણા ઉત્સવો કેવા મહારાજે ઉત્સવોની પરંપરા તમે જુઓ. જ્યાં ત્યાં જેવું તેવું જોવું નહીં, ભાન ભવાય જોવા નહીં, જેવા તેવા ગીત સંભળાય નહીં, જેવા તેવા ગીત ગવાય નહીં. મહારાજે કીધું સંતોને કે સંતો, લગ્ન ગીતમાં લોકો ફટાણા ગાય છે, એ બંધ કરાવો. તમે રૂક્ષ્મણી વિવાહના પદો રચો. અને બ્રહ્માનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી કેવા કીર્તનો રચ્યા. આજે ફિલ્મોની અંદર એ કીર્તનોની ધૂન આવવા મળી છે. એટલી આપણા સંગીતની તાકાત છે. ઘા ફૂક ને કહરકો. અહીંયા બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી હોય, મહારાજ એમ કે તાલ બજાવો અને એક એક એવા તાલ વાગે, ઘા ફૂક ને કહરકો બધા વાદ્યો વાગતા. પૂર્ણાનંદ સ્વામી તમે જુઓ કેવા છંદો રચ્યા. અદ્ભુત સાહિત્ય, અદ્ભુત સાહિત્ય. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય એવું અજોડ સાહિત્ય છે. આ ડાયરાની દુનિયામાં એક રાત એવી ન હોય કે જ્યાં બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવ્યા હોય. નિત્યાનંદ સ્વામી જ્યાં જાય ને ત્યાં બે ગાડા લઈને જતા. એક ગાડામાં નિત્યાનંદ સ્વામી બેઠા હોય, એક ગાડામાં પુસ્તકો પડ્યા હોય. એટલું સાહિત્ય એની પાસે હતું. ઈ ઘરાનાના મન હું તમે વારસદારો છે. અને સત્સંગીઓ બેઠા છે ખાસ. હું તો એક ટકોર કરું કે તમારા ગળાની અંદર કંઠી છે તમારા ગુરુના નામની, સ્વામિનારાયણ ભગવાનની. કપાળમાં તિલક ચાંદલો છે, શિર ઉપર શિખા છે. તમારા દીકરા દીકરીના જ્યારે લગ્ન થાય ને, અત્યારે પ્રી વેડિંગ બહુ નીકળ્યું છે. પ્રી વેડિંગ છે એ સંસ્કૃતિ સભર કરો, કાંઈ વાંધો નહીં. છોકરા નાના હોય, જન્મ દિવસ ઉજવા હોય, અહીં સાકર તુલા કરવા માટે લાવ્યા હોય, વર્તમાન ધરાવતા આવા બધા ફોટા બતાવો લગ્નમાં. અભદ્ર ફોટા બતાવવાની કાંઈ જરૂર નથી. લગ્નમાં પ્રી વેડિંગ એવા થાય છે કે છોકરા છોકરીના માવતર છે ને એટલું જોઈ જવું પડે, પાછળ જોઈ જવું પડે. આવા ન બતાવાય. બહાર જઈએ તો આપણે કાંઈ કહી નથી શકતા, પણ સત્સંગીઓ બેઠા છે એટલે હું ખાસ નાના ભાઈ તરીકે એક ટકોર કરું છું. તમે તો નહીં કરતા હો, પણ કુટુંબમાં કોઈ કરતો હોય ને ના પાડજો. હા, આ બધા જે બેઠા છે લોકો વડીલો જ બેઠા છે. આ તો બધા બંધમાં હાલેલા છે. જોયા વગર લગ્ન થાય. ઘરે આવીને ઘૂંઘટ પડે ખબર પડે ઐશ્વર્યા છે જય સૂર્યા. તો આખી આખી જિંદગી કાઢી નાખી. અને આપણે તો વ્યવહાર થાય 3-3 વર્ષ વ્યવહાર રહે. 15 દિવસ પ્રી વેડિંગ કરવા જાય. લગ્ન ને 15 દિન વાળો છૂટું થાય. એટલે બોલો, આપણે આપણી વખતે કાંઈ હતું જ નહીં આ. અને આપણી વખતે ફોટા ક્યાં હતા? એક જ એક્ટિંગ, એક જ ફોટો હોય. ઓરાવો તો કેવા ફોટા હતા આપણે? આમ કરો, આ એક ફોટો હતો આપણે આમ. આના સિવાય બીજો ફોટો જ નહોતો. અને હવે તો નવું પ્રી વેડિંગ કેવું નીકળ્યું છે. ઓલી આ મહેંદી બતાવતો, ઓલું એમ કે આમ તો જો. આના સિવાય કઈ હતું જ નહીં. આ છોકરા બહુ ભાગ્યશાળી છે. આ બધા આ છોકરા ભણતા હોય તેમ જો 98%, 97%, 99%. એમાં નાના હતા ત્યાં 99 તાવ જ આવતો હતો. ડોક્ટર માપે કળથિયા સાહેબ કે 99 છે તમને. હા, બહુ ભાગ્યશાળી છે આ છોકરા બધા. એક છોકરાને કીધું સાહેબ કે ઔરંગઝેબના ભાઈનું નામ શું હતા? કે પરસેવેરેબઝેબ. હું હરેશભાઈ અહીંયા 1999 સાલમાં ઉગામેડી હીરા ઘસવા માટે જતો. એટલે સવારમાં જસદણ નિંગાળાનો ફેરો આવે એટલે બસમાં બેસી જવાનું, 2 રૂપિયા લે, ઉગામેડી ઉતરી જવાનું. એક દિવસ સવારે 7 વાગે ડેપોમાં ઊભો હતો તો મારી આગળ એક ભાઈ ઉભેલા અને એની પાસે બકરી. જેવો દરવાજો સરકારી બસનો ખુલ્યો ને બકરી ઉપર ચડાવી. તો કંડક્ટર કે શું છે ભાઈ? કે બકરી હામા ગામ લઈ જવાની. કે જનાવર ફેરવવાની બસ નથી માણાની, જેટા ઉતરો. તો હેઠો ઉતરી ગયો કે અમારે બકરી લઈ જ જવાની છે. તો હું યારે હેઠો ઉતરી ગયો. મેં કીધું આમાંથી કાંઈક મસાલો મળશે. બીજી બસ આવી ને તો એ ભાઈ શું કર્યું, બકરીને ઉપર ધાબળે નાખી દીધી કાળી, પછી ચડાવી ઉપર. કંડક્ટર કે શું છે ભાઈ? એ કે મારા ગड्ढा બાસે ઉંમરના લીધે વાંકા વળી ગયા છે. અને બસ ચાલુ થઈ, રાધા વાવ જેટલે પૂગીને તો બકરી લીંડિયું કરી. તે ઓલો કંડક્ટર ભાળી ગયો.
એ કે ભાઈ તમારા બાના રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છો, મોતીડા વેરા લઈ લ્યો. રુદ્રાક્ષની માળા તૂટી ગઈ, મોતીડા વેરા કે લઈ લ્યો. જન્માષ્ટમી દિવસ સ્વામી પ્રોગ્રામ હતો ને, તો એક ભાઈ મને મળ્યા કે હું સુરત છું અને સોની કામ કરું છું. હું ઓળખતો નહીં આ ગરડા નહીં કે હું ગરડાનો છું, સુરત છું અને હોની કામ કરું છું. મેં કીધું હું છે ને આવા દોરા કરું છું, હું એક તમને આવો દોરો કરી દઉં, તમે એક હોનાનો એક મને કહી દો. મને કે એ ન બને. મેં કીધું દોરા સામે દોરો, હોનો પડી ગયો મોળો. હા, દોરા સામે દોરો, હોની પડી ગયો મોળો સાહેબ. પણ આ દિવ્ય દાદાના ખાતરનો દરબારગઢ, આમાં બેસીને મને તમને જે આનંદ કરવા મળે, જે મોજ મળે, દુનિયાના કોઈ પણ છેડે જાઓ. આજે જયેશભાઈ કહેતા હતા ને, સ્વામી કહેતા હતા ભાનુ સ્વામી કે તું પમદીનો કે જાવું છે પણ જવાનું મન નથી થતું ને, કારણ આ ગોપીનાથજી મહારાજનો પ્રતાપ છે, કોઈને અહીં જવાનું મન ન થાય. બધાને એમ થાય કે બે ઘડી આવી જઈ અને આનંદ કરી જવી. જો મેઘરાજા નહોતું ઘડીક જાઓ આનંદ કરી આવું, કારણ કે ભગવાને તો આખા બ્રહ્માંડમાં દ્રષ્ટિ કરી અને પછી દાદા ખાતરનો દરબારગઢ દેખાણો. અહીંયા મળશે ને એવું ક્યાંય નહીં મળે. આ તમે જે જગ્યાએ બેઠા ને, જુવારની ખાંડનું વચનામૃત વચાણેલું, 25-30 વર્ષ પહેલા એકવાર એ ખાંડ આખી બેસી ગયેલી, મેં જોયેલી. 15 ફૂટનો ખાડો પડી ગયેલો. 1 ઇંચ પણ જગ્યા ગઢડાની એવી નથી કે જે નંદ સંતોએ એ જગ્યાનું વર્ણન નહીં કર્યું. દુર્ગપુર મહાત્મા ગ્રંથ વસાવવા જેવો છે. કદાચ એક જોડી કપડા ઓછા લેશો ને, સારું સાહિત્ય ઘરમાં રાખજો. પુસ્તક પડ્યું છે ને તો છોકરાને વાંચવા થશે. આપણા સંતોએ એક પેન બોળી અને એક અક્ષર લખવો ને 3 વખત શાહીમાં બોળવી પડતી, ત્યારે લખાણું છે. નિત્યાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી આંખું ફોડી નાખી લખવામાં. આપણને વાંચવાનો ટાઈમ નથી. સવારમાં જાગીને મોબાઈલ ખોલી છે, જોકે હું ખોલતો હોઉં. બસ મોબાઈલમાં જ એવી જ્ઞાનની વાત આવે કે મોબાઈલ વાપરવાથી આંખો ખરાબ થાય છે. બસ મોબાઈલમાં જ આવે એ મેસેજ, પાછો મોબાઈલમાં જ હોય. અને મોબાઈલ ભગવાને એવું બનાવ્યું છે, આટલું કે યંત્ર છે પણ આખી દુનિયાને ગુમરાહ નાખી દીધી. આ મોબાઈલ સારામાં સારો છે પણ વાપરતા આવડે તો. અને મોબાઈલ આમ હાથમાંથી મેકાઈ જાય ને એમ લાગે દુનિયા મેકાઈ ગઈ. હમણાં મારા મિત્ર છે ને, એમના ઘરનાને હોસ્પિટલમાં દાખલ કર્યા. પ્રસૂતિનો સમય તો બાળકનો જન્મ થઈ ગયો. તો પછી એ આમ આંખ જેવી ખુલીને આમ કરતા હતા. તે ઓલા નર્સ બેન કે, બેન તમારું બાળક એકદમ સેફ સાઈડ છે. કે એમ નહીં, મોબાઈલ ક્યાં છે લે બોલો. પાછા એ ડોક્ટરે એમના ઘરવાળાને ફોન કર્યો કે તમારા ઘરે બાબાનો જન્મ થયો છે. તો ઓલો પાછો કે લે મારા ઘરના દવાખાને ઘરે બાબાનો થયો. ટેકનોલોજી જો હોય કે દાખલ કરીને આવ્યો ત્યાં દીકરો અહીંયા નાનો થયો. અને અમુક તો પાછા જન્મતા વેત 15 દિવસ કાચની પેટીમાં રાખવા પડે અને પાછા સ્ટેટસ લખેલ લાઈફ એન્ટ્રી, વાઇલ્ડ એન્ટ્રી. લે જન્મતા વેત 15 દિવસ કાચની પેટીમાં રાખવા પડે. સ્ટેટસ અમુક ના જોવો તો, અને જો સ્ટેટસ જોઈને છે ને તમે આંકી નો લેતા આવું જ હોય ને આવું જ હોય. કારણ કે ખાંડનો ઉરિયાનો બેનો એક જ કલર હોય છે. ઉરિયા એ ઉરિયા છે, ખાંડ એ ખાંડ છે. હવે તો ભાઈ તમે જો મોબાઈલ રાખતા થઈ ગયા. આમ કાઢ્યા નથી હો, આમ ઉપાડે. હા બોલ, વિડીયો કોલમાં આવી ગયા. હા ક્યાં છો? ખેતરે શું? ખેતરે કેમ? રોજડા આવે, રોજડા. હા કેટલાને ખોટું બોલતા શીખવાડી દીધું. હા અમારે તો આ બાજુ માંડવી નથી થતી. હમણાં હું એ બાજુ અમરેલી બાજુ એક જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયો ને, મેં કે દાદા કેમ છે મોલ બધો? ઉજરી ગયો. મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. મને કે મોટામાં મોટો ગુંડો તો કે મગફળીમાં એવો મૂંડો. હા પછી કે પાણીની જરૂર પડી તો દાર પાડ્યો ઊંડો. વાવી દી કે 2 મણ થઈ ખાલી હુંડો. તને હું વાત કરું, થઈ ગયો ટકો મૂંડો. કે હા વર્ષો પહેલાની વાત છે. અમારે અહીંયા બસ સ્ટેન્ડ પાસે 2 બાબા બેઠેલા અને એવી વડસડ માંડી કે જો હું કાંઈ બોલું, વાત માંડું, તારા ના નહીં પાડવાની. જો તું ના પાડ ને તો તારા મને 500 રૂપિયા આપવાના. વાંધો નહીં. પછી કે તમારી વાત પૂરી થાય ને પછી હું વાત માંડીશ. અને જો તમે ના પાડો તમારે પાસે 2000 લઈશ. વાંધો નહીં. તો ઓલા બાબાએ ખોખારો ખાઈને શરૂ કર્યો.
એ કે મારા બાપાના બાપાને એના બાપાને એના બાપાને એના બાપા અહીંયા લીમડાની ડાળે દાંતણ કરવા માટે બે હતા. બરોબર બે હતા છે. અને પછી કે દાંતણના શીરિયા કર્યા કર્યો ઘા અને મોટો બાવળિયો થયો થાય. બાવળિયો થયો પણ કે 4 ડાળ્યું થયું. એક ડાળે આમ ગઈ, એક ડાળે આમ ગઈ, એક ડાળે આમ ગઈ, એક ડાળે આમ ગઈ કે જાય. પછી કે 4 ડાળે મારા બાપા હાલ્યા ને 4 ધામની જાત્રા ડાળે ડાળે કરેલી. કાંઈ વાંધો નહીં કે નાત પાડવાની નથી. પછી કે તારી વાત પૂરી કે હા. હવે મારી વાત સાંભળી બોલ. એક દી કે મારા બાપા ખેતરમાં હળ હાંકતા હતા અને ટીટોળી વિયાણી એ વિયાણી અને ટીટોળી વિયાણીને જે દૂધ નીકળ્યું દૂધ નીકળ્યું દૂધ નીકળ્યું દૂધ નીકળ્યું આખું ખેતર ભરાઈ ગયું કે ભરાઈ જાય. પછી કે પાળો ફાટે એમ થયું કે ફાટે. પાળો તૂટ્યો. અરે કે તૂટ્યો પછી કે મારા બાપા પાવડો લઈને છાંટ્યા તો ધોરીઓ કરી નાખ્યો. ઘેલા નદીમાં જવા દીધો અને કે આખો ઘેલો દૂધનો ભરાણો 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 કે ભરાય. પછી કે દૂધ તો બગડી જાય કરવું શું? આખા ગામમાંથી કે સાસ ઉઘરાવી થમ્સઅપના બાટલામાં ટીપડું ભરીને સાસ ભેગી કરી કે કરી હોય. પછી ઈ કે નાખી ઘેલામાં અને સવાર થયું ને તો આખા ઘેલામાં દહીં દહીં. બરોબર છે કે દૂધનું દહીં જ થાય. સાચી વાત છે. તો એ કે પછી હવે એનો વલ્લો હોય કેમ? પછી કે ગામમાં 4-5 પાડા ગોત્યા. પાડાને કે દેશી દારૂ પાયો અને પછી ઘેલાને કાંઠે ઉભા રહીને બબ્બે ભાંઠા નાખ્યા પાડા અંદર. અને પાડા આમ જાય આમ જાય આમ જાય આમ જાય. એ હવારોજી આમ હાલ્યા ને તા તો માખણના પીંડે પીંડા. અને એ કે ગામમાંથી ખંપાળીઓ લઈ લઈને બધાને બોલાવ્યા. માખણના પીંડા ભેગા કરો ભેગા કરો. અને ભેગા કર્યા. અને પછી કે માખણ એકો લઈ ગયા. આવડા મોટા માખણ ઉના કરવાના તાવડા ક્યાં હોય? વળી પછી કે ગોપીનાથજી મહારાજના મંદિરે તાવડા ઓછીના લાવ્યા અને લાકડા ફાડ્યા, માખણ ગરમ કર્યું અને ઈ ઘીના ડબ્બા ભર્યા. ડબ્બા ભરી ભરી સારે કોઈ ગામમાં વેચવા નીકળ્યા. હા. અને એ વખતે ઈ કે મારા ઘરે 4-5 ડબ્બા ઘીના વધેલા. હા. અને ઈ વખતે તારા બાપા ઓલી જાત્રા કરીને આવેલા સારે દિશુમાં. અને પછી એને કે એમ થયું કે મારે લોટી ખોલવી છે તો લોટી ખોલી આખા ગામને જમાડો. એ વખતે 2 ડબ્બા ઘી લઈ ગયા છે. પૈસા હજી બાકી આપી દે. જો આ પડે તો દેવા પડે, ના પડે તો બોલે 500 દેવા પડે. એટલે આ અદભુત છે. બધા વડીલો બધા અમારે કહું ને પેસ્ટન પાસે 2-3 ડોહલા બેઠા હતા તો એ વાતે વાત તતે એવા સડ્યા. એ કે એમ જો હું ક્યાંયથી ગડફાનો ઘા કરું ને 15 ફૂટ આખો ગડફો નાખી દઉં. એક બાબા કે તું ત્યાં ક્યાં ક્યાં ખાધું પીધું છે? હું તો કુરડી ઘી પીધો તો નાનો હતો. હું ગડફો નાખું ને 30 ફૂટ આખો નાખી દઉં. તો એક બાપા આમ તેમ જો આમ લાકડીને ટેકે આવ્યા. એ કે તમે 2 રહેવા દો ને મારા 92 વર્ષ થયા 92. અહીંથી હફ લઈને ગડફો જવા દઉં ને ઠેઠ બસ સ્ટેન્ડના ગેટ બંધ નાખી દઉં. કિલો પેંડાને સરિયાદ નાખ્યા. એક બાબા નાખ્યો 15 ફૂટ આગો ગયો. વળી બીજા બાબા 30 ફૂટ નાખ્યો. ત્રીજા બાબા તો લાકડીને ટેકે જેમ ઓલો બોલિંગ કરતો હોય રનિંગ કેમ લે રનિંગ લઈને આવ્યા હો. અને હફ લઈને જવા દીધો. કોઈને ગડફો જ ન દેખાણો. બીજે દી સવારે ગુજરાત સમાચારના પહેલા પાના ઉપર હતું શિયાનગરમાં શીકણો વરસાદ. હામાં ગામમાં જવા દીધો. વડીલો તો વડીલો જ છે. હા. પણ જોકે મારે આપણા શિક્ષાપત્રની અંદર મહારાજે એક સરસ મજાની વાત કરી. સામાન્ય ધર્મોની અંદર એક ધર્મ એવો લખ્યો શિક્ષાપત્રી પર વાત મારે 1-2 કરવી છે એટલે એની વાત આ વણી લઉં કે માતા પિતા રોગાતુર અને ગુરુની સેવા આખી જીવન પર્યંત કરવી. આ માત્ર વાંચી નાખવાનો નથી. હું તમે સત્સંગી છીએ. આપણી પાછળ આપણા ગુરુનું નામ છે. કદાચ કાલ સવારે તમારાથી કોઈ અભદ્ર કામ થાય ને યાદ રાખજો તમારી તો આબરૂ ગઈ, તમારા પરિવારની ગઈ, ગામને ગોતરની ગઈ, પણ તમારા ગુરુની એમ જાય. આ ગુરુનો શિષ્ય એવો તો કેવો કે જેને જગત આંગળી ચીંધે. હું ઘણી વાર કહું છું આમ 10 જણા લાઈનમાં બેઠા હોય ને એમાં સ્વામિનારાયણનો હરિભગત બેઠો હોય ને એની ભાત છે એ 10માં આખી અલગ પડવી પડે. 5 ખુરશી હોય ને 5 જણા બેઠા હો, તમે આવો અને એક વ્યક્તિ એમાંથી ઊભો થઈ જાય ને આવો ભાઈ બેસો, એ આપણને કહે ને આવું તો જીવજો જ. 5માં તમારી જગ્યા ન થાય ને તો મરી જવાય.
આપણે ક્યાં કરોડો રૂપિયા કમાઈને દાન કરી દેવાની વાત કરીએ છીએ, પણ જીવન તો એવું જીવવું કે લોકો ફરી ફરીને યાદ કરે. જીવન એવું ન જીવો કે લોકો ફરી યાદ કરે. અને જીવતા છીએ તો નામનું મહત્વ મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારે ને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા તા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય. અને મેં આગળ પણ એકવાર વાત કરી હતી કે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાર, આમાં તણ તાણા હડકના કોણ રંક ને કોઈ રાય. એક 3 પ્રસંગ માણસના જીવનની અંદર એવા આવે. રણ જીતણ, એક તો રણમાં જીતીને આવે એનાથી આનંદનો ઉત્સવ કોઈ ન હોય. કંકણ બંધણ કે પોતાના લગ્ન થતા હોય એનાથી વધારે આનંદનો દિવસ કોઈ ન હોય. અને પુત્ર વધાયું સા કહેતા પોતાના ઘરે પુત્રનું પારણું બંધાય ને આનાથી વધારે આનંદનો દિવસ કોઈ ન હોય. પણ એમાં ચોથી હું વાત એક યાદ કરું છું કે જે ફળિયાની અંદર, જે આંગણાની અંદર, જે ઘરની અંદર કે જે પરિવારની અંદર પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહનો માંડવો નખાય ને આનાથી વધારે આનંદની વાત કોઈ ન હોય. અને બાપની પાછળ એની સ્મૃતિમાં આ જે ઉત્સવ છે, કરશન બાપા, જોકે હું તો એમની હારે મારે બહુ હેત હતું કે અમારા કાર્યક્રમ હોય ને વેડરોડ સ્વામી અને હરેશભાઈ કે અંકિત વાઘાણીનો કાર્યક્રમ છે એટલે દાદા ફટ ને તરત ગાડીમાં બેસી જાય, મને મળે, બહુ મજા આવતી એને. અને તારે જ્યારે ધામમાં ગયા ને ત્યારે હરેશભાઈનો મને ફોન આવ્યો, દાદા ધામમાં ગયા છે ને સાંજે સત્સંગ રાખ્યો છે તને એ બહુ સાંભળતા, તારે યારે હેત એટલે તું આવ્યો ને 5-10 મિનિટ બોલ. એટલે દાદાની ઉપર હું એ વખતે પણ ત્યાં બોલવા ગયેલો. જોકે દાદાની ઉંમર ઘણી હતી પણ ગમે એવો બાપ તો બાપ છે. ચમરબંધીની ચણેલ એ તો પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. ભલે બાપ 90 વર્ષનો હોય, દીકરો 65 વર્ષનો હોય, પણ બાપ છે પોતે પોતાની ક્રિયા હાથે ન કરી શકતો હોય, કદાચ ખાટલામાં જ એને જમવાનું આપવું પડતું હોય, પણ 65 વર્ષનો દીકરો હોય ને એને હૈયા ઉપર આમ હામ હોય કે હજી મારો બાપ બેઠો છે. ચમરબંધીની ચડેલ એ તો પાયામાંથી પડે 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. દાદા અક્ષરધામની અંદર બિરાજી ગયા છે. કારણ કે આપણે કહેવાય છે કે એક પરિવારમાંથી એક સાધુ થાય ને ત્યારે 71 પેઢી ઉજળી થઈ જાય. પણ આ તો પારસથી હોનું નહીં પણ પારસથી પારસ ઉપજાવે એવા સાધુ જે ઘરની અંદર પ્રગટ થયા સાહેબ. પારસ હોના અડે ને, લોખંડ અડે તો હોનું થઈ જાય, પણ પારસથી પારસ થાય. વક્તા કથા કરી રહ્યા છે, તમે બધાએ સાંભળી. એ માત્ર પહેલી મજાની કથા કરી રહ્યા છે. કેવા ગુરુ એની ઉપર રાજી થયા છે. દરેક વાતે વાતમાં પહેલી વાત એ આવે, ભગવાનને આગળ રાખજો, ભગવાનને આગળ રાખજો, ભગવાનને આગળ રાખજો. ભગવાન ભૂલીને જે પણ કાંઈ કરો છો ને એનાથી દુઃખ દુઃખ અને દુઃખ જ છે. સદાય સુખી રહેવું હોય ને ભગવાનને આગળ રાખવા, ભગવાનને મોર રાખવા. ભગવાનથી મોટું કોઈ છે નહીં. આજે લોકો શિક્ષણને પ્રાધાન્ય ગણાય. શિક્ષણ બહુ જરૂરી છે. મહારાજે સંતોને ભણાવ્યા, સંતોને કીધું સંતો ભણો, કાલે કોઈ શાસ્ત્રાર્થ કરવા માટે આવશે તો તમે એને શું જવાબ આપશો? અમને ખબર છે તમે પવિત્ર 100% સોનું છો, પણ કોઈ શાસ્ત્રાર્થ કરવા માટે આવે ને તો તમે શું એને જવાબ દેશો? મહારાજે ભણાવ્યા. પણ ભણતરની સાથે સાથે જો ગણતર ન હોય ને, જ્ઞાન ન હોય ને તો દુનિયાને દુઃખી કરવા સિવાય કાંઈ ન થાય. ઓસામા બિન લાદેને આખું અમેરિકા હલબલાવી નાખ્યું. ક્યારેક વાંચજો, ઓસામા બિન લાદેન એન્જિનિયર હતો, પણ એને કોઈ સમર્થ ગુરુ નહીં મળેલા, એટલે જગતને સારું આપવાને બદલે જગતને એને હેરાન કર્યું. તમારી પાસે બધું જ છે, પણ મા બાપ જો કુરાજી હશે ને, ગુરુ કુરાજી હશે ને તો તમારી પાસે કાંઈ નથી. તમારા માવતર ગમે એવા છે, વૃદ્ધ છે, આંખે ઓછું દેખાય છે, કાને ઓછું સંભળાય છે, પણ જેવા છે એવા સાહેબ તમારા છે. એની સેવા કરવી એ તમારો પરમ ફરજ બને છે. મેં જોયા હરેશભાઈને બેઠા છે ને, વખાણ નથી કરતો, મારે એમની પાસેથી કાંઈ નથી લઈ લેવું. એને હું જાણું છું, જ્યારે મંદિરે આવે ત્યારે ભાઈઓ છે, ભાગીદારો છે કે ના મા બાપ છે, હારે હોય અને હોય. માવતરને મંદિરે લઈ જાઓ, 4 ધામની જાત્રાનું પૂન છે. ગમે એવા મા બાપ છે તમારા છે, માટે મા બાપને પણ મારે યાદ કરવા છે. ત્યારે ગમે એવા મા બાપ હોય તમારા છે, એની સેવા તમે જ કરતા હારા લાગશો. તમે કદાચ નોકરો મેકશો ને, નોકરો પૈસા ખાતર કરશે અને તમે પ્રેમથી કરશો. માટે લુલા કે લંગડાયા ધડા મારા ગરીબ માને બા,
લુલા લંગડાયા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. લુલા લંગડાયા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. હૈયાને હિંડોળે માતા કાયમ ઝુલાવતા, આંગળી ચાલીને માતા ચાલતા શીખવાડતા. આ માયાના મંડપ નીચે ભૂલી નો જવા, માયાના મંડપ નીચે ભૂલી નો જવા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. હમણાં જ રક્ષાબંધનનું ટાણું ગયું, ભાઈ બહેન નો પવિત્ર એ પ્રેમનો દિવસ. બેન છે એ ભાઈને રાખડી બાંધે અને ભાઈ છે એ કંઈક આપે. બેન એમ કીધું, ભાઈ આજ મારે કાંઈ નથી જોતું, પણ મને તું એક વચન આપ કે આપણા મા બાપને તું ક્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવાનો જાતો. ભાઈએ પણ એમ કીધું, બેન તું પણ મને આજે એક વચન આપ કે તારા પતિને એના મા બાપથી ક્યારે અલગ નહીં કરતો. હામા હામી છે, બે બાજુ પાત્રો. નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા, નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા. 500 વારના બંગલામાં મા બાપનો પોહા, 500 વારના બંગલામાં મા બાપનો પોહા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. આજે અત્યારે વારસાઈમાં જમીન બધાને જોતી છે, વારસાઈમાં મકાન બધાને જોતું છે, વારસાઈમાં પૈસા બધાને જોતા છે, કોઈને મા બાપ જોતા નથી. હું તો કઉ છું બીજું કાંઈ ન રાખો ને મા બાપ ભૈયા કહેવાય ને કાંઈ વાંધો નહીં. મા બાપના જૂના કપડા છે ને એ હાજવજો. અત્યારે તમે જો પેલા ચોરણા પહેરતા, પેરણ પહેરતા, કેડિયા પહેરતા, અત્યારે પેલા પાઘડીઓ બાંધતા, અત્યારે એ કોઈને આવડતું એ સંસ્કૃતિ હાચવજો. ઓલો વારસો રાખો છો, આ વારસો રાખો ને. મને હરેશભાઈ કહેતા તમે ઓલો પાઘડી પહેરીને પ્રોગ્રામ કરો ને, પાઘડી પર પહેરતા આવજો. મેં કીધું પાઘડી તો હું સુરત છે અને આજ પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. મેં કીધું તમારે વળે પાઘડી વાળો પ્રોગ્રામ સાંભળો, વળે પાછ શનિવાર બીજી વાર કરશું, મગાઈ લઈશું. બસ આવવાની છે ને આપણે, બસમાં મગાઈ લઈશું. તો આ બધું સાહિત્ય છે, આપણને મળ્યું ક્યાંથી? આપણી પાસે બહુ વિરાસતો છે, આપણી પાસે બહુ સાહિત્ય છે. તો છેલ્લે 11 વાગ્યા છે ને ભેરવી કરી અને આપણા સંતોને યાદ કરી અને કાર્યક્રમને આપણે વિરામ આપવું. ત્યારે એ સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ, એવી વચનામૃતની વહેતી ધારાએ ધારાએ પામ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બે હાથની તાળીઓથી આ રાષ્ટ્રગીત એને વધાવજો. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા રાખ્યો શ્રીજીનો સત્સંગ.
બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા રાખ્યો શ્રીજીનો સત્સંગ. નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ રાખ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. ગઢડા ગામે ઓલા ગઢડા ગામે ગઢડા ગામે ઓલા દાદા ખાચર ને દિલ લાગ્યો શ્રીજીનો સત્સંગ. ગઢડા ગામે ઓલા દાદા ખાચર ને દિલ લાગ્યો શ્રીજીનો ઓલા ચોવન વડતાલાએ અમરા પટગરે જોને રાખ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. અને બધી વાતો યાદ કરી છે ત્યારે આ દેશના સીમાડા સાચવીને ઊભા એ જવાનોને પણ આપણે તાળીઓથી વધાવશું. રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે. શોણિત પીની પતિ સુતવીરની રણસયાને ગજાવે કે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ.